જશે સીધો આનો જે કંટ્રોલ રૂમ હશે ને એ જગ્યાએ શૂટિંગ એટલે કેવા અમુક આલ્બમના શૂટિંગ પણ થયા છે આ જગ્યાએ ગાડીઓને એવું બધું નહોતું પૂરેતું ભારતમાલા ઉપર ચડો ને એટલે તમારા હાથમાં સ્ટીરિંગ હોય પણ તમને એવું લાગતું હોય કે હું હવામાં ઉડું છું. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો? આશા રાખું કે તમે બધા મજામાં હશો અને આપણે પણ મજામાં છીએ. તો મિત્રો આજે આપણે આવ્યા હતા થરાદમાં આવેલા ભારતમાલા બ્રિજ ઉપર, જે ભારતમાલા રોડ છે અહીંયા કને, કે ભારતમાલા આ આપણો જામનગરથી અમૃતસર સુધીનો રોડ છે અને અહીંયા કને બનાવેલો છે સરસ મજાનો રેસ્ટ એરિયા. તો એ રેસ્ટ એરિયા ઉપર હતા આપણે. હું તમને આખો ભારતમાલા બતાવું, પછી તમે રેસ્ટ એરિયા બતાવું. તમને એવું લાગશે કે કોઈ મહેલ બીજો હોય એવું લાગે છે અને આપણે આખી આ રેસ્ટ એરિયાની હું તમને આજના વિડીયોની અંદર વાત કરું. વિડીયોમાં જોડાયેલા રહો, બહુ મજા આવશે. તો પહેલાં તો આપણે આ ભારતમાલા વિશે થોડી વાત કરી લઈએ. આ બાજુમાં જવાનો રસ્તો અમૃતસર જાય છે અને આ બાજુ જામનગરથી આવે છે અને આ અહીંયાથી બે રોડ પડે છે. પેલે સામે ટોલ પ્લાઝા છે, અહીંયાથી તમે આમ આવો ને તો આ સીધા તમારે ઉપર જવું હોય તો જવાય, સીધું નીકળવાનું. અહીંકનથી તમે લગભગ આ જગ્યાએથી તમારે કોઈ બી ગાડી તમે લઈને જતા હો ને આના ઉપર બાઇક એટલે કે 2 વ્હીલર અલાઉ નથી, ઓનલી ફોર 4 વ્હીલર ઉપરની ગાડીઓ ચાલે છે. અને અહીંયાથી તમે નીચે ઉતરી શકો છો. તમારે નીચે ઉતરવું ને તો હવે આપણે રેસ્ટ એરિયા બતાવો તમને. આ જુઓ તમે, રેસ્ટ એરિયા લાગે છે ને કોઈ મહેલ જેવું હોય એવું. હવે આ રેસ્ટ એરિયા એટલે કે આ હોટલો બનશે, ગવર્મેન્ટ છે, અત્યારે એનું કામકાજ હજી ચાલી રહ્યું છે તાબડતોડ. અને આ જગ્યાએ તમે ગાડી ઉતારો તો તમારે આ જગ્યાએ રેસ્ટ કરવો હોય, આ જગ્યાએ તમારે ખાવું પીવું હોય, નાવા ધોવાની હોય, આ બધી સુવિધા મળશે. એટલે એક જાતે આ ગવર્મેન્ટ હોટલ કહેવાય. તમારે કદાચ ને તમને ખબર હોય તો અહીંકનથી આપણે થરાદથી સાંચોર જતા હતા, જો આવી રીતના તૂટી જાય એમ ગાડીઓ જાય એટલે બાઇકવાળાનો અહીંયા ના છે એમ કે તમે ભારતમાલા ઉપર ચડો ને. આપણે આગળની વાત થોડી અધૂરી રહી, પછી કરીએ, આ કરી નાખીએ. કે તમે ભારતમાલા ઉપર ચડો ને એટલે તમારા હાથમાં સ્ટીરિંગ હોય પણ તમને એવું લાગતું હોય કે હું હવામાં ઉડું છું. અને ભારતમાલા ઉપર તમે ચડો એટલે તમારા ગાડીનો કોટો ઓટોમેટિક 150+ થઈ જ જતો હોય છે. 150, 180, 200 એટલે ગાડીઓ. કારણ કે આ કેટલાય કિલોમીટરો સુધી વચમાં ક્યાંય શું કહેવાય જમ્પ બીજો નથી આવતો એમ, એટલા માટે કા ગાડીઓ આવે. તો ચલો આપણે હવે આ બાકી જે વાત હતી પૂરી કરીએ. આપણે રેસ્ટ એરિયાની જે હોટલ છે એની સામે આવીએ. તમે જુઓ લાઇટો કેવડી લગાવેલી છે. હવે એની વાત કરું તો આ ગવર્મેન્ટ હોટલ કહેવાય. આ બાજુના ભાગમાં છે અને સામે પણ છે. અને બે હિન્દુસ્તાન પેટ્રોલિયમના ડીઝલ પંપ ને પેટ્રોલ પંપ બનાવેલા. ખાસ કરીને ડીઝલનું વિતરણ વધારે થાય છે કારણ કે બધી ગાડીઓ આવે. જોવા બધી ગાડીઓ કેટલી પડી છે ને. અને બીજું મિત્રો કે આની અંદર આ બની રહેશે એટલે મને એવું લાગે કે ગમે એને ટેન્ડર આપવામાં આવશે કોઈ બી કંપનીને જે હોટલ મેનેજમેન્ટનું કરતી હશે. એ કંપનીઓ જે ગવર્મેન્ટના ઠેકા લેતી હશે ને એ કંપનીને આનું આપવામાં આવશે. અને અહીંયા કનથી પછી સરકારને પૈસા ભરી દેશે ટેન્ડરને, પછી લેશે. જો બાઇક અલાઉ નથી ઉપર છતાં પણ બાઇકવાળા જાય છે એમના રિસ્ક ઉપરથી. જો આવી જશે છે ને, અલાઉ તો છે જ નહીં બિલકુલ, પણ એમના રિસ્ક ઉપરથી જતા હોય છે. અને આ જવાવાળા રણુજા બાજુની એ વાળા જ છે. એટલે કોઈ બી કંપનીવાળાને આનું ટેન્ડર આવશે અને કંપનીવાળો પછી જે આ બધા પૈસા લેશે એ કંપનીવાળાના દાખલા તરીકે વર્ષનું ટેન્ડર લીધું હોય તો જે રૂપિયા આલ્યા હોય 1 1.5 કરોડ જેટલું, એ માનો અંદાજિત આપણે. અને પછી આમના પાસેથી રહી જે ખાવા પીવાનો ભાવ નક્કી કરશે રહેવાનો, એ પ્રમાણે થશે. અંદર આપણે કદાચ ને હમણાં જઈએ જોવા માટે એ બાજુ. અને જો અહીંકનથી આટલો બધો નીચો રોડ છે આ. હવે હું તમને પેલી બાજુના ભાગનું પણ બતાવું. અને જો લાઇટો બીજી લગાવેલી છે, સરસ મજાનું છે.
આ જો પેલી ગાડી આવેલી છે ને, તમારે એવી રીતના રેસ્ટ કરવો હોય તો તમે અહીંથી નીચે ઉતરી શકો છો, અથવા કે તમારા ગાડીની અંદર ફ્યુલ ખતમ થઈ જવાના આરા ઉપર છે તો તમે ફ્યુલ ભરાવવા માટે પણ અહીંથી તમે આવી શકો છો અને સામે જઈ અને તમે ફ્યુલ ભરાઈ અને નીકળી શકો છો. ભારતમાલા બ્રિજ એટલો જોરદાર, એટલો આધુનિક રીતે બનાવવામાં આવેલો છે. આ જગ્યાએ તમારે ખાવા પીવાથી કરી અને ગાડીને પંચર પડી ગયું હોય, તમારે દાખલા તરીકે પેટ્રોલ ખતમ, ડીઝલ ખતમ થઈ ગયું હોય અને તમે કોઈ એવી સિચ્યુએશનની અંદર ફસાઈ ગયા હોય અને કે તમારે કે હવે શું કરવું, કે આપણે વચ્ચો વચાઈ ગયા અને એનો કોઈ આરો છે નહીં બચવાનો, તો એના માટે પણ સુવિધા કરેલી કે આપણે વાત કરીએ એવી પ્રમાણે કે તમે કોઈ બી જગ્યાએ વચ્ચે જતા હો અને તમે રોકાઈ ગયા તો હવે કે શું કરવું, કે કોઈ હવે આ બાજુમાં રસ્તાની અંદર આ બાજુ 2-3 કિલોમીટર હોટલ નથી, આ ઉપર આ બાજુ 2-3 કિલોમીટર ક્યાંય ઉતરાય એવું નથી. એના માટે પણ સરકારે બહુ સરસ મજાની સુવિધા કરી છે. ચલો આપણે એ જોઈએ. એની પહેલાં હું તમને પેટ્રોલ પંપ બતાવી દઉં. જો ચેવડો સરસ મજાનો પેટ્રોલ પંપ બનાવ્યો છે. જો આવી રીતના બોર્ડ મારેલું આવે આપાતકાલીન અને ફોનનો લોગો દોરેલો હોય ને ઇમરજન્સી હોય એટલે આગળ જાશો એટલે તમારે એક આવો લાલ કલરનું બોક્સ આવશે. લાલ કલરનું બોક્સ આપણે જોતા હોય એટલે કે કોઈ બી કારણોસર એમને એમ લગાવ્યું હશે, પણ એ બોર્ડ એમને એમ નહીં લગાવવામાં આવેલું. એ બોર્ડનું ખાસ મહત્ત્વ છે એ હું તમને હાલ સમજાવું. એ સોલારથી ચાલુ હોય છે, સોલારથી ચાલુ છે. હવે એનું શું હોય છે આમાં ઇમરજન્સીમાં હું તમને સમજાવું. જો તમે જોઈ શકો છો અહીંયા કને લીલા કલરની અને લાલ કલરની લાઇટ થાય છે એટલે મતલબ કે આ હાલ ચાલુ છે. અહીંયા લખેલ છે પ્રેસ હેર, એટલે તમે આ બટન દબાવશો એટલે બોક્સ ખુલશે. એના અંદરથી એક ફોન નીકળશે, ડોગલાનો જે ફોન આપણે આવતો ને એવો ફોન નીકળશે. એવો ફોન નીકળશે એટલે એ તમે કોલ લગાવશો એટલે એ કોલ જશે સીધો આનો જે કંટ્રોલ રૂમ હશે ને એ જગ્યાએ, અને અહીંયા કનથી એક કોઈ બી સર હશે એ ફોન ઉપાડશે અને પૂછશે તમારે શું હેલ્પ જોઈએ છે. પછી તમે કહેશો કે સર હું આવી રીતે આ જગ્યાએ ફસાઈ ગયો છું, મારી ગાડીની અંદર પેટ્રોલ યા ડીઝલ ખતમ થઈ ગયું છે, અથવા તમે એમ કહેશો કે મારી જોડે નાના બાળક છે અને એ બાળકોને આ તે પ્રોબ્લેમ થયો છે તો હોસ્પિટલ ક્યાં છે, એવું તમે ગમે તે મદદનું કહેશો તો એ તમને કહેશે કે તમે આ જગ્યાએ ઊભા છો, તમારાથી આટલા કિલોમીટર તમે દૂર જાશો એટલે તમને આ વસ્તુ મળશે, અહીંયા જાઓ. એ એમનું કહેવાનું કેવી રીતના તમને જોઈને કહે, કારણ કે આની અંદર કેમેરો લગાવેલો છે. એ તમે ફોન કરશો એટલે ડાયરેક્ટ જ એ તમને એનો ફોન લાગશે, એટલે એ તમને ફોનની અંદરથી તમને જોશે, તમારો ફેસ એમને દેખાશે, તમે આ જગ્યાએ ઊભા છો, તમે એમાંથી કોલ કરશો. એટલે આ હું અત્યારે દાખલા તરીકે ચાલો કે હું કોલ કરું તો હું અત્યારે ભારતમાલા બ્રિજ ઉપર છું થરાદ, તો એ મને કહી દેશે કે તમે ભારતમાલા બ્રિજ ઉપર આ જગ્યાએ ઊભા છો રેસ્ટ હાઉસ એરિયાની અંદર. એટલે આનો સુવિધાનો એટલી બહુ સરસ મજાની એ સુવિધા પણ સરકારે કરી છે. અને પહેલી જગ્યાએ પાર્લર છે, પહેલે પણ પાર્લર છે, એ બધા હજી આ ચાલુ નથી થયું એટલે લોકોએ બનાવેલા છે. અને સામે લખેલ છે સંગમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ્સ. એ કોઈ બી અલગથી નહીં હોય, રેસ્ટ એરિયાના ભાગમાં જ છે. આપણે એને હું તમને બતાવું છું. આ જુઓ છે ને એવી રીતના બનાવેલા છે બધાએ. આ જો ગાડીની સ્પીડ તમે જુઓ, ખાલી આવે સફથી નીકળી જશે. પહોંચી ગઈ ક્યાંય આ ગાડીની સ્પીડ 120 આસપાસ હશે. કારણ કે ભારતમાલા ઉપર તમારે આવી રીતના તમને કે તેમાં ના પાડવામાં આવે છે કે આવું નહીં ગાડી લઈને અહીંયા કને. મેન રીઝન આર્યું હોય છે. હવે આપણે આ સાઈડ આવ્યા બીજા ભાગની અંદર, રેસ્ટ એરિયાનો બીજો ભાગ છે. એ બાજુ પણ તમે જોઈ શકો છો કે સેમ એવું જ બનાવેલું છે. જુઓ છે ને એ બાજુ, આ બાજુ જામનગર રાધનપુર બાજુ જવાવાળી ગાડીઓ છે આ બધી, અને પેલી બાજુથી જામનગરથી આવવાવાળી છે. ફૂલ સુવિધા તમને ઠેર ઠેર સીસીટીવી કેમેરા જોવા મળશે. એક કેમેરો સામે છે જો પેલું, પછી આ છે. તમે લગીર પણ જો આ જગ્યાએથી નીકળો અને ભૂલ કરી નાખો ને તો તરત જ સાયલેન્સર વાગવા માંડે, એટલે તમે હર ઘડી આના ઉપર તમે અલર્ટ રહી શકો એમ. હવે આપણે રોડ ઉપર તો જોઈ નાખ્યો બ્રિજને. હવે હું તમને નીચે જઈ
અને જે રેસ્ટ એરિયા છે એ બતાવું કેવો બનાવ્યો છે, શું છે, કેમ છે એ આપણે હવે જોઈએ. જો આપણે હવે નીચે આવી ગયા અને આ મસ્ત બનારસી પાન, આ પણ નવી શોપ બની છે જ્યાં ઠંડા પીણા, ચાય, કોફી બધું એવું મળી રહે છે. હવે આપણે ધીમે ધીમે રેસ્ટ એરિયાની પેલી બાજુ જઈએ. જો આ અહીંયાથી રેસ્ટ એરિયા તમે જુઓ કેટલો જોરદાર લાગે છે. અને અહીંયા કને ગાડી અત્યારે તો આવી રીતના ઊભી છે આમ સીધી, પણ ગાડી ઊભું રાખવાનું પણ બનાવેલું છે. અત્યારે ગાડીઓ બધી આવી રીતના ઊભી, પણ કાયદેસર આ એક એક ખાનું બનાવેલું છે. એક આવી રીતના દરેક એમાં ગાડી એક 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 ઊભી રહેશે જ્યારે વધારે ગાડીઓ થશે અને આ ચાલુ થઈ જશે તારાથી. આનું કામકાજ ચાલુ છે હજી અંદર. જો કેવી સરસ મજાની જાળીઓ પણ બનાવેલી છે. રેસ્ટ એરિયા છે પણ એટલો મસ્ત કામકાજ છે ને આનું. અત્યારે તો સારું લાગી રહ્યું છે, પાછળ જતા ખબર નહીં કેવું રહે છે. પહેલા આટલો બધો ગાડીઓનો ઘસારો નહોતો, હવે ધીમે 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 ગાડીઓનો ઘસારો વધતો જાય છે, કારણ કે આ ચાલુ નથી થયું એટલી ગળાઈના લોકોએ નાસ્તાનું ને એનું ચાલુ કર્યું છે, એટલા માટે વધતો જાય છે. અને આ સરસ મજાનો ગેટ બનાવેલો છે એનો એન્ટ્રીનો. ચલો હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. આ બાજુ જોઈએ. આ બાજુ એવું બનાવેલું છે, અહીં કને શું હશે ખબર નથી, પાણી કરેલું છે એવું કંઈ ફુવારા ગોઠવે એવું હોઈ શકે. પછી આ પણ જુઓ. અને અત્યારે લગભગ આ બંધ છે, લોક છે. અહીંયાથી કાચનું કામકાજ ચાલુ હતું ને એટલે જો લોક છે, પણ આપણે અહીંયાથી દેખી લઈએ. જો હજી આનું કામકાજ ચાલુ છે. પિલરનું નીચે પેલી બાજુ પણ એવું છે. આપણે એ બાજુ જઈને જોઈએ, કદાચ અંદર જવરાય એવું હોય તો આપણે જઈ શકીએ. જો આ પાછલો બેક સાઈડનો ભાગ છે, જો કેટલો સરસ મજાનો કાચ. જો સળંગ પેલી બાજુ એવી બારીઓ લગાવેલી છે, બારીઓવાળું છે, અને આ બાજુના પાછલા ભાગમાં કાચ છે. એટલે કદાચ ને આ જગ્યાએ જમવાની સુવિધાનું હશે, અને પેલો ભાગ રહ્યો રેસ્ટ માટેનો છે, અને આ બધો જમવા માટેનો હશે. અહીંયા આ હોટલ હશે, અહીંયા કેન્ટીન હશે, અને પેલો જમવા માટેનો છે. કારણ કે બનતું હતું એ વખતે અમે આવ્યા હતા ને તો અહીંયા અંદર બધા રૂમ્સ એવા બનાવેલા, એટલે એવું હોઈ શકે કે આ જમવાનું છે, અને અહીંયા બધાએ ગાડી ડ્રાઈવર એમના માટે આરામ કરવાનો છે. ચલો આપણે આમાં તો જોયું, આમાં તો એટલું બધું ખાસ નથી, ખુલ્લો પ્લોટ જ છે આખો અંદર, એટલે એવું લાગે છે કે એની અંદર જમવાનું હશે, કેન્ટીન નહીં રહ્યું એટલા માટે ખુલ્લું છે. આગળ ખાલી એક બે રૂમ બનાવેલા છે, એટલે એની અંદર રસોઈ બીજી થતી હશે, રસોડું કિચન બીજું હશે. જો ફાયર બાયરની સુવિધા પણ સરસ મજાની કરેલી છે. હવે આપણે પેલી બાજુના ભાગમાં જઈએ, જ્યાં સામે પેલું છે ને અહીંયા જોઈએ. કદાચ એની અંદર રૂમ છે, અમે જોયેલા છે. અમે જ્યારે બનતું હતું આવું કશું હતું નહીં, જ્યારે આવી ટાઇલ્સ બાઇલ્સ કશું હતું નહીં એ વખતે અમે આવ્યા હતા જોવા માટે, ત્યારે અહીં બનતું હતું એ બધું. અત્યારે જોઈએ કે હાલ કેમ છે એ બધું. અહીંયા કંથી દેખાય છે કે ખાલી બારીઓ છે અહીં કંથી, પણ જુઓ તમે અહીંયા રૂમ જ છે બધા, અંદર રૂમ બનાવવાના. ઉપર આ બાજુના ભાગમાં જો આટલામાં ખુલ્લું એરિયા છે. હવે અહીંયાથી રૂમ ચાલુ થશે. જો આ સીડી ને એવું બધું છે. આ છે ને રૂમ, એક આ રૂમ, પછી આ રૂમમાંથી ઉપરથી બીજા રૂમમાં જવા માટે અહીંયા સીડીઓ પણ બનાવેલી છે. જો આ સીડીઓ એવી રીતના સળંગ આખા ઉપર ને નીચે બે બાજુ રૂમ છે આમાં. અને અત્યારે બને છે એટલે આનું કામકાજ બંધ છે હાલ, કારણ કે ઘણા લોકો આવે પછી અંદર પછી ગાય કૂતરા આવું બધું પેસી જાય એટલે બગાડ કરે અને ગંદકી કરે છે, એના માટે હાલ બંધ રાખવામાં આવેલું છે. અને રૂમ ઘણા બધા છે, ઓછા નથી અહીંયા કને. અને આવું પેલી બાજુ પણ છે, જો અંદર દેખાતો હશે આપણને રૂમ. અને આવું 2 થી 3 માળનું બનેલું છે, એટલે ઘણું બધું મોટું છે. આ સંગમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અપના ઘર અહીંયા બન્યું છે. નીચે પંજાબીમાં કંઈક લખ્યું છે એનું એ જ. અને આ બાજુ જો સ્વયં ખાના પકાના, એ જગ્યાએ સ્વયં ખાના પકાના તમે હાથે કરો છે, એ અપના ઘર છે, જાતે કરો. અને અહીંયા નાવાનું છે, તમે જાતે અહીં જગ્યાએ ખાવાનું બનાવવાનું અને ખાવાનું આ ગાડીવાળા માટે ને એમના માટે છે. ગાડીવાળા બધા છે એમના માટે વસ્તુ લઈને નીકળતા જ હોય છે, એમની જોડે ગેસ છે એવું બધી સુવિધા હોય એટલે લઈને નીકળે.
અને જો ગાડીનું ધોવાનું પણ કામકાજ ચાલુ છે. કાકા સાફ કરી આ ગાડીને. અહીંયા નાવાનું હતું, પેલું હતું ઈ ચોકડી હતી નાવાની ને એવી. તો ચલો આપણે ફરતા ફરતા આખું ફરીને આ બાજુ આવી ગયા. આ બધું બનશે ત્યારે જોરદાર બનશે અહીંયા કને. આ જગ્યાએ ઘણા બધા શૂટિંગ પણ થયા છે. આ જગ્યાએ શૂટિંગ એટલે કેવા, અમુક આલ્બમના શૂટિંગ પણ થયા છે. આ જગ્યાએ ગાડીઓને એવું બધું નહોતું પૂરેતું, એટલે આ જગ્યાએ શૂટિંગ કરવા પણ લોકો આવતા. પાછળ બહુ સરસ મજાનો નજારો છે. ઘણા પ્રી વેડિંગના શૂટિંગ પણ આ જગ્યાએ થયા છે. બહુ બધું. અને મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. હવે આપણે એક દોસ્તારનું પાર્લર છે, એ પાર્લર ઉપર જઈએ. આપણે પાર્લર જોઈએ અને તમે પણ આ બાજુ આવો ત્યાંની હોટલે ચા પીજો. તો જે આપણે પાર્લરનું કહેતા હતા, આ રહ્યું આ મિત્રનું પાર્લર છે. અને આ મારે મિત્ર છે સુરેશભાઈ, એમની હોટલ છે. અહીંયા ચા પીવા આવજો. અહીંયાથી તમે ડાયરેક્ટ સીધા ઉતરો ને આ બાજુ થરાદ બાજુથી ઉતરાય, પહેલું જ પાર્લર એમનું આવે છે. ચા પાણી કરજો. સરસ મજાની ચા બનાવે છે.